સારસ્વતમ સંચાલિત પીએલ હાઈસ્કૂલ નિરોણામાં ત્રિદિવસીય રાષ્ટ્રવાદી કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરાઈ। તિરંગા યાત્રાથી સમગ્ર ગ્રામ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો। 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સારસ્વતમ સંચાલિત પીએલ હાઈસ્કૂલ નિરોણામાં આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબની પ્રેરણાથી તેમજ તમામ ગુરુજનોના માર્ગદર્શન હેઠળ ત્રિદિવસીય રાષ્ટ્રવાદી રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઈ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયા। તારીખ 11મી ઓગસ્ટના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય અને મા શારદે તેમજ મા ભારતી વંદના કરી દેશભક્તિના ગીતો તથા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ પર વક્તૃત્વ સ્પર્ધાઓ યોજવામાં આવેલ। બીજા દિવસે રાષ્ટ્રવાદી રંગોળી તેમજ તિરંગા થીમ પર આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્પર્ધા યોજાઈ, જેમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ। દરેક સ્પર્ધાના પ્રથમ 3 વિજેતાઓની ઘોષણા આચાર્યશ્રીએ કરેલ। તમામ સ્પર્ધકોના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષકો અલ્પેશભાઈ જાની, આશાબેન પટેલ, અલ્પાબેન ગોસ્વામી, રમેશભાઈ ડાભી, ભૂમિબેન વોરા, અલ્પાબેન બુચિયા, કિશનભાઈ પટેલ અને કૃષ્ણાબેન મહેશ્વરીએ સેવા આપેલ। કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ કંચન ગરવા તેમજ ખતુબાએ કરેલ। ત્રીજા દિવસે રાષ્ટ્રપ્રેમથી ભરપૂર સમગ્ર ગામ અને ગ્રામવાસીઓને જોડતી શિસ્તબદ્ધ અને સંગીતમય તિરંગા યાત્રા રાષ્ટ્રવાદી નારાઓના ગુંજારા સાથે ગામની ગલીઓમાંથી પસાર થયેલ। વિવિધ વેશભૂષામાં આવેલ વિદ્યાર્થીઓ ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ હતા। આ યાત્રામાં શાળાના એસપીસી અને એનએસએસ કેડેટ્સ, અન્ય વિદ્યાર્થીઓ, ગામના સરપંચ શ્રી એનટી આહિર, પોલીસ મિત્રો, અગ્રણીઓ, વડીલો તથા રાષ્ટ્રપ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા। તિરંગા યાત્રાના સંકલનનું કાર્ય એસપીસી કમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તથા એનએસએસ ઓફિસર રમેશભાઈ ડાભીએ સંભાળેલ। સમગ્ર ત્રિદિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમ સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી।